રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટ ખાતે એસઓજીના દરોડા જોવા મળ્યા છે। રાજકોટમાં પનીરની ફેક્ટરી પર એસઓજીના દરોડા જોવા મળ્યા છે। શહેરના શીતલ પાર્ક વિસ્તારમાં એસઓજીના દરોડા જોવા મળ્યા છે। 800 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો સીલ કરાયો છે। પનીર નકલી છે કે ભેળસેળ યુક્ત તેને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે। રાજકોટથી આ વિગતો સામે આવી રહી છે। એસઓજીના અચાનક દરોડાને પગલે વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો। રાજકોટમાં પનીરની ફેક્ટરી પર એસઓજીના દરોડા જોવા મળ્યા છે। શહેરના શીતલ પાર્ક વિસ્તારમાં એસઓજીના દરોડા જોવા મળ્યા છે। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં 800 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો પણ સીલ કરાયો છે। આ સાથે જ પનીર નકલી છે કે ભેળસેળ યુક્ત તેને લઈ પણ તપાસ શરૂ કરવામાં આવી છે। એસઓજીના અચાનક દરોડાને પગલે વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે। રાજકોટમાં ફરી એક વખત નકલી ગોરખધંધા છે તે સામે આવ્યા છે। ખાસ તો નકલી પનીર બનાવવાની એક ફેક્ટરી છે તે ઝડપી પાડવામાં આવી છે। ખાસ એસઓજીની ટીમ દ્વારા ગઈકાલના રોજ એટલે કે રાત્રિના દરમિયાન આ જે નકલી પનીરની ફેક્ટરી ઉપર દરોડા પાડવામાં આવી હતી અને કહી શકાય કે આ નકલી પનીરની ફેક્ટરીમાંથી 800 કિલો જેટલો જે શંકાસ્પદ જથ્થો છે તે મળી આવ્યો છે। ચોક્કસપણે આની હાલ અત્યારે જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। આ સાથે કહી શકાય કે આવી અનેક જગ્યાઓ છે ત્યાં પણ આ જ પ્રકારની જે કાર્યવાહી છે તે થશે। ખાસ આ જે પનીરની જે ફેક્ટરી છે તે રાજકોટની નામાંકિત હોટલમાં પણ પનીર મોકલતી હતી, આવી પ્રાથમિક વિગતો મળી રહી છે। એક બાજુ આ પનીરની ફેક્ટરીની બહાર પીવીસી ફર્નિચર નું જે બોર્ડ છે તે લગાડવામાં આવ્યું છે, ત્યારે બીજી બાજુ અહીં પનીર ક્યાંક ને ક્યાંક મેન્યુફેક્ચર થતું હતું। આવી વિગતો મળતા જે એસઓજીની જે ટીમ છે તે સ્થળ ઉપર પહોંચી હતી। આ વિસ્તારનું નામ છે શાસ્ત્રીનગર વિસ્તાર, એટલે કે શીતલ પાર્ક પાસે આવેલું આ શાસ્ત્રીનગર વિસ્તારમાં લાંબા સમયથી આ ગોરખધંધા ચાલતા હતા અને આના જ કારણે ક્યાંક ને ક્યાંક આ ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું। એસઓજી દ્વારા આ તમામે તમામ જે પનીરનો જથ્થો છે તે કબજે કરવામાં આવ્યો અને તેને ટેસ્ટિંગ કરવા માટે મોકલવામાં આવ્યું। આ શંકાસ્પદ જથ્થો કઈ રીતે લોકોને હાનિ પહોંચાડે તેની ક્યાંક ને ક્યાંક તપાસ હાલ શરૂ કરવામાં આવી છે। ચોક્કસથી હવે ટૂંક જ સમયમાં રાજકોટ એસઓજી દ્વારા આને જ લઈને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ